નમસ્કાર, આપણી સૌની એજ્યુકેશન ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરશો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે। આજે આ વિડીયોની અંદર આપણે આગામી વર્ષ જે નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે ત્યારે બાલવાટિકાની અંદર પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓનું નામાંકન માટે પ્રી એનરોલમેન્ટ સર્વે બાબતનો આપ પરિપત્ર અહીંથી જોઈ શકો છો, જેનો આપ વિગતે અભ્યાસ કરશો કે કઈ રીતે આપણે સર્વે કરવાનો છે અને તમામે તમામ બાળકોનું 100% નામાંકન થાય તે માટેના કયા કયા સોર્સનો આપણે ઉપયોગ કરી શકીએ એ માટે અહીં આગળ આપણી શાળાના CTS લોગિનની અંદર જે રસીકરણ માટેનો ડેટાબેઝ છે તેની તમામ વિગતો ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની અંદર આપના લોગિનમાં આપેલી છે। આપ એનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યાં પણ આપણે વિગતો ભરવાની છે કે આ રીતનું બાળકો આપના ગામની અંદર નોંધાયેલા છે તો એમના માટે આપણે શું કાર્ય કર્યું એની પણ વિગતો ત્યાં ભરવાની છે। આપ આંગણવાડીની અંદર નોંધાયેલા બાળકોની યાદી લઈ શકો છો। પંચાયતની અંદર જે જન્મ રજિસ્ટર છે એની અંદર જે 5 વર્ષ પૂર્ણ થાય છે એની માહિતી મેળવી શકો છો। હોસ્પિટલની અંદરથી જે રજિસ્ટર છે એની અંદરથી મેળવી શકો છો અને સર્વે પણ કરી શકો છો। એના આધારે આપણે તમામ બાળકોનું નામાંકન થાય એ માટે પ્રયત્નો કરવાના છે। અહીં આગળ કઈ રીતના પ્રયત્નો કરવા, કઈ રીતે જાગૃતિ વાલીઓમાં ફેલાવી એ વિશેની વિગતો પરિપત્રની અંદર આપેલી છે અને આપણે આ સર્વે 30/4 એટલે કે 30 એપ્રિલ 2023 પહેલાં પૂર્ણ કરવાનો છે। આની સાથે સાથે આપ જો સર્વે કરતા હો તો સાથે સાથે આપણે 5 થી 14 વર્ષના જે શાળા બહારના બાળકો છે એમની પણ વિગતો મેળવવાની છે અને એમને પણ ધોરણ મુજબ વય કક્ષા મુજબ એમને પ્રવેશ જે તે ધોરણમાં આપવાનો છે અને નીચે માર્ગદર્શિકા પણ આપેલી છે। આ રીતે આપણે CTS ઓપન કરી અને કઈ રીતે આ વિગતો જોવાની છે અહીં આગળ બતાવેલું છે કે લોગિન થવાનું છે। ત્યારબાદ એક ઓપ્શન અંદર મુકાઈ ગયું છે, આપ જોઈ શકો છો પ્રી એનરોલમેન્ટ સર્વે 2024-25 એના ઉપર ક્લિક કરશો એટલે આપના ગામની અંદર અહીં આગળ પંચાયત વાઇઝ બતાવશે। એટલે કોઈ 2-3 ગામો વચ્ચે ભેગી પંચાયત હશે તો 2-3 ગામના આપની શાળાની અંદર બતાવશે। તો આપણે જોઈ લેવાનું છે કે આપણે ત્યાં કયા વિદ્યાર્થીઓ દાખલ થવા પાત્ર છે થયા છે એની વિગતો આપણે ત્યાં અપડેટ કરવાની છે અને ત્યાંથી જોઈ પણ લેવાના છે। તો એ રીતે આપને માહિતી મળી રહેશે અને આપણે અહીં શું કરવાનું છે તો બાળક વાઇઝ આ રીતનું ખુલશે। એની અંદર છેલ્લા નંબરનું ઓપ્શનની અંદર બાળકની સ્થિતિ શું છે એ વિગતો આપણે ભરીને સબમિટ પણ કરવાની છે। અંદર આ રીતના કારણો પણ દર્શાવેલા હશે। સ્થળાંતર કરેલું હોય તો સ્થળાંતરનું બતાવવાનું છે। કોઈ એવું બાળક આવી ગયું છે કે જેણે ગત વર્ષે બાલવાટિકામાં એડમિશન લઈ લીધું છે તો ત્યાં આપણે એ ઓપ્શન પણ આપેલું છે। અને નવું બાળક હોય તો આ રીતની વિગતો અહીં આપેલી છે જેને આપણે ડેમો પણ આપણે આનો જોવાના છીએ। અહીં આપ જોઈ શકો છો જો બાળકનું સ્થળાંતર થયેલું હોય તો ક્યાં સ્થળાંતરનું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ લખીને આપે સબમિટ કરવાનું છે। તો આ રીતનું આપણે SSCની વેબસાઇટ ઓપન કરી દેવાની છે અને અહીં આગળ આપ જોઈ શકો છો CTS આધાર ડાયસ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરતાં જ આ રીતનું આપ જોઈ શકો છો લોગિન કરવાનું છે જેની અંદર યુઝરનેમમાં આપણી શાળાનો ડેશબોર્ડ, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરી આપણે લોગિન થવાનું છે। આ રીતનું લોગિન કરતાં જ ઇન્ટરફેસ ઓપન થશે। અહીં આગળ આપ જોઈ શકો છો પ્રી એનરોલમેન્ટ સર્વે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરતાં જ આપ જોઈ શકો છો બાળકોની યાદી બતાવી રહી છે।
મારે અહીંયા આગળ 124 બાળકો બતાવી રહ્યા છે. હકીકતમાં 124 બાળકો પ્રવેશપાત્ર હોઈ શકે નહીં, પરંતુ હોઈ શકે કે આ ડેટાની અંદર કોઈક નામ ડબલ પણ હોઈ શકે, એ આપણે જોઈ લેવાનું છે. કોઈ બાળક એવા પણ હશે કે જે હાલ બાલવાટિકામાં અભ્યાસ કરી રહ્યા છે, એવા બાળકોનું નામ પણ હોઈ શકે. કોઈ બાળક ધોરણ 1ની અંદર હાલ દાખલ હોય તો એ બાળક હોઈ શકે. આપણે એક એક વિગત જોઈ લેવાની છે. અહીં આગળ આપ જોઈ શકો છો, અહીં અપડેટ ઉપર ક્લિક કરશો તો બાળકની તમામ વિગતો અહીં ખુલી જશે. અહીં છેલ્લે આપ જોઈ શકો છો, અહીં આગળ લખેલું છે સ્ટુડન્ટ સ્ટેટસ. એના ઉપર ક્લિક કરશો. આપણે બાળકની વિગતો જોયા બાદ અહીં આગળથી કેટલાક કારણો આપેલા છે એ ઉપર આપણે ક્લિક કરવાનું છે. દાખલા તરીકે બાળક મળી આવે તો આપણે પ્રથમ નંબરનું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે. જો બાળકનું મૃત્યુ પામેલ હોય તો બીજા નંબરનું, અન્ય સ્થળે સ્થળાંતર થયેલું હોય તો ત્રીજા નંબરનું, અને નામ ઓલરેડી બાલવાટિકામાં ચડી ગયું હોય છેલ્લા વર્ષે તો આપણે ચોથા નંબરનું ઓપ્શન પસંદ કરવાનું છે. દાખલા તરીકે હું અહીં આગળ માઇગ્રેટનું ઓપ્શન પસંદ કરું છું તો આપ જોઈ શકો છો શું વિગતો આવે છે આપણે જોઈશું. તો એ ઓપ્શન પસંદ કરતાં જ માતા પિતાનો નવો મોબાઈલ નંબર, કયા રાજ્યમાં, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરીને આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે, જેથી ડેટા જે તે ગામના CTS લોગિનની અંદર જતો રહે અને એના આધારે એ લોકો પણ ત્યાંથી એ બાળકની આપે આપેલ મોબાઈલ નંબરના આધારે શોધી શકશે. જો ગયા વર્ષે બાલવાટિકાનું વિકલ્પ પસંદ કરીએ છીએ એ મોબાઈલ નંબર અને આધાર UID નંબર દાખલ કરી અને સબમિટ કરવાનું છે. અને જો આપને નોંધાયેલ નંબર ઉપર નોંધાયેલ એડ્રેસ ઉપર બાળક મળી આવ્યું હોય તો આપણે નવો મોબાઈલ નંબર માતા પિતાનો જો ચેન્જ થયો હોય તો એ દાખલ કરવાનો છે અને સબમિટ આપવાનું છે. તો આ રીતે મિત્રો આપણે આપણા CTS લોગિનની અંદર પ્રવેશપાત્ર બાળકોની જે યાદી આપેલી છે તમામ બાળકોને આપણે પેલું સર્વે કરાવી બધું ચેક કરી અને અપડેટ તમામ બાળકોની વિગતો કરવાની છે. ધન્યવાદ.